કલોલ દીવાની ફોજદારી કોર્ટ ખાતે કલોલ બાર એસોસિએશન દ્વારા નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહ તેમજ કલોલ બાર એસોસિએશન દ્વારા આયોજિત ખેલ મહાકુંભ સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓને ટ્રોફી તેમજ પુરસ્કાર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન કલોલ બાર એસોસિએશનના પ્રમુખ રાજેશભાઈ પટેલ તેમજ કલોલ બાર એસોસિએશનના હોદ્દેદારો તેમજ દાતાશ્રી એડવોકેટના સહયોગથી કરવામાં આવ્યું હતું। આ કલોલ બાર એસોસિએશન દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહ પ્રસંગે કલોલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના એડિશનલ જજ ડીવી શાહ તેમજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ રાજપૂત તેમજ ગાંધીનગર ફેમિલી કોર્ટના જજ લલિત રાઠોડ, કલોલ ચીફ કોર્ટના જજ એન.જે. ન્યાયી તેમજ કલોલ દીવાની ફોજદારી કોર્ટમાં આવેલ અન્ય કોર્ટના જજો તેમજ કલોલ બાર એસોસિએશનના પ્રમુખ રાજેશભાઈ પટેલ તેમજ કલોલ બાર એસોસિએશનના હોદ્દેદારો તેમજ કલોલ બાર એસોસિએશનના વકીલ મિત્રો તેમજ સ્ટાફ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત કલોલ બાર એસોસિએશનના હોદ્દેદારો તેમજ મહાનુભાવોએ કલોલ બાર એસોસિએશનના વકીલ મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। નામ અને પરિચય આપો। પટેલ રાજેશ કુમાર પ્રભુદાસ, કલોલ બાર એસોસિએશન પ્રમુખ છે। રાજુભાઈ, આજે શું કાર્યક્રમનું આયોજન છે? આજે કલોલ બાર એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખેલ છે। જજીસ, વકીલો તથા સ્ટાફ બધા ભેગા મળી અને સ્નેહ મિલનનો કાર્યક્રમ કરેલો અને પછી બધા સાથે જમણવાર સાથે લેશે। ઇનામ વિતરણનું કોઈ કાર્યક્રમનું આયોજન કર્યું છે? ઇનામ વિતરણ વચ્ચે બાર એસોસિએશન દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરેલ હતું, જે 10 દિવસ ચાલે અને ત્યાંના જે વિજેતાઓ હતા તેઓને આજે ટ્રોફી આપી અને સન્માનિત કરવાના છે। આજે એનો કાર્યક્રમ રાખેલ છે। કેટલા વિજેતાઓના નામ જાહેર કરવામાં? 17 વિજેતાઓ છે અને જુદી જુદી હરીફાઈઓ હતી। ચેસ હતી, કેરમ હતી, મહેંદી સ્પર્ધા હતી, ચિત્ર સ્પર્ધા હતી, પછી પકોડીની સ્પર્ધા હતી, એવી જુદી જુદી અલગ અલગ સ્પર્ધાઓ રાખેલી હતી। પ્રોજેક્ટ ચેરમેન શ્રી મહેશકુમાર જે પરમાર 3 મિનિટથી 5 મિનિટમાં આપણને સમજાવશે। મંચ ઉપર ઉપસ્થિત તમામ માનનીય જજીસ સાહેબશ્રી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના બંને મેમ્બરશ્રી તથા અન્ય ઉપસ્થિત તમામ વકીલશ્રી મિત્રોને નવા વર્ષના હેપી ન્યૂ યર। કલોલ બાર એસોસિએશન દ્વારા તારીખ 8/9/2025થી 21/9/2025 સુધી કલોલ બારમાં મહિલા તથા પુરુષ વકીલશ્રી મિત્રો માટે કેરમ, ચેસ, હેન્ડ રાઇટિંગ, ચિત્ર સ્પર્ધા। આ પ્રસંગે ઉપસ્થિત કલોલ બાર એસોસિએશનના હોદ્દેદારો તેમજ મહાનુભાવોએ કલોલ બાર એસોસિએશનના વકીલ મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। બાર એસોસિએશન દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં વિજેતા થયેલા 17 વિજેતાઓને ટ્રોફી તેમજ પુરસ્કાર આપીને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ આ ખેલ મહાકુંભનું સફળતાપૂર્વક સંચાલન કરનાર આ ખેલ મહાકુંભના અધ્યક્ષ એડવોકેટ મહેશ જે પરમારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, તેમ આ બાર એસોસિએશનના રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું। મહેન્દ્ર રાવળનો રિપોર્ટ, યુક્રાંતિ લાઈવ ન્યૂઝ, કલોલ। ખેલ મહાકુંભ વકીલો વચ્ચે નક્કી કરવામાં આવેલો તે લાઈટ હોમ રાખ્યું છે। આપણા કારોબારી ભાવિનભાઈ બારોટ, ભાવિનભાઈ મકવાણા, અહીંયા આયોજનમાં ખુરશી વગેરે અન્ય વસ્તુની જે અહીંયા ઉપયોગમાં લેવાય છે તેના દાતાશ્રી પારુલબેન કેરાલા, તેમનું સ્વાગત એલ.આર. મનીષાબેન કાપડિયા કરશે। મહાકુંભમાં જે વિજેતાઓ છે તમે ટ્રોફી એનાયત કરીએ પહેલાં